કપડવંજ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ અને કપડવંજ મુસ્લિમ લઘુમતી કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગ્રાહક સુરક્ષા, ગ્રાહકના હકો અને ફરજો સમજે તેમજ સાયબર ક્રાઇમની સમજૂતી મેળવે તે અન્વયે પ્રતિવર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત એક દિવ્ય અને ભવ્ય કાર્યક્રમનું આયોજન આ શાળામાં રાખવામાં આવ્યું હતું. કપડવંજ નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન કે પંચાલ, ઉપપ્રમુખ નીરવ પટેલ અને વિજ્ઞાન અધિકારી ઇન્સ્પેક્ટર ડીડી મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્પેશભાઈ પંડ્યા, કોર્પોરેટ ઇમ્તિયાઝ શેખ, મોઇન શેખ તેમજ ગ્રાહક સુરક્ષાના અધિકારી અનંત પટેલ, પ્રથમેશ પારેખની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય મંસૂરી અને માધવ ગઢવી સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક સમાજના આગેવાનોમાં મોહસિન શેખે દીકરીઓના શિક્ષણ માટે 25,000નો ચેક અર્પણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મારું નામ મુનાફ મંસૂરી, આચાર્ય શ્રી મદીના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કપડવંજ. આજરોજ 24 ડિસેમ્બર હોય ભારત સરકાર અને ગુજરાત સરકાર સુયોજિત રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સેમિનારનું આયોજન અમે કરેલ હતું. એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ એટલો જ હતો કે વિદ્યાર્થી કક્ષાએથી જ ગ્રાહકોની સુરક્ષા શું છે, ગ્રાહકોના હકો, અધિકારો એ બધું જાણે અને માણે અને એને વ્યવહારમાં અમલીકરણ કરે તે અંતર્ગત અમે આ એક સરસ મજાનો કાર્યક્રમ અત્રેની સ્કૂલમાં કર્યો હતો. તો તમે એમને ડાયરેક્ટ કમ્પ્લેન કરી શકો છો. આ પછી તમે ગ્રાહક સુરક્ષા મંડળનો બી સંપર્ક કરી શકો છો. અને ઉપસ્થિત બધા વિદ્યાર્થીગણો બધાને મારા નમસ્કાર. મારું નામ ડીડી મોદી અને હું તોલમાપ ખાતામાં ઇન્સ્પેક્ટર છું. મારા ડિપાર્ટમેન્ટની થોડી સમજ આપું. તોલમાપ ખાતામાં જે બી વેપારી વર્ગ છે એના ઇલેક્ટ્રોનિક બેલેન્સ હોય છે, પછી પેટ્રોલ પંપ હોય છે, એનું દર વર્ષે ચેકિંગ કરવામાં આવે છે અને એનું સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેથી ગ્રાહકોને પૂરતો જથ્થો પૈસાના વળતર તરીકે પૂરતો જથ્થો મળી રહે. આ ઉપરાંત જો બી તમે પેકેજ વસ્તુ ખરીદતા હોય તો એમાં અમુક ડેક્લેરેશન હોય છે, જેમ કે એના MRP, નેટ વેઇટ, એ બધું બી અમારે જોવાનું હોય છે. એટલે કોઈ બી જો વેપારી MRP કરતાં વધુ ભાવ લેતો હોય તો અમારા ઓફિસમાં તમે ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત તમને લાગે છે કોઈ વેપારી ઓછું વજન આપે છે તો બી અમારી ઓફિસમાં ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત જે પેકિંગ વસ્તુ હોય છે એના લેબલ પર અમુક બીજી વસ્તુ લખેલી હોય છે, જેમ કે એનું કસ્ટમર કેર નંબર, ઈમેલ એડ્રેસ. જો આ બધું ના હોય તો પણ તમે કરી શકો છો. અવારનવાર લોકો છેતરાઈ રહે છે અને એમાં મુખ્ય છેતરપિંડી સાયબર ક્રાઇમથી વધારે થઈ રહી છે. હમણાં જ થોડા ટાઈમ પહેલા કપડવંજમાં એક કિસ્સો બન્યો છે સાયબર ક્રાઇમથી છેતરપિંડીનો, અને રોજ પોલીસ સ્ટેશનમાં બધે અવારનવાર ફરિયાદો આવે છે. તો અત્યારે બાળકોને હું વિનંતી કરું છું કે મોબાઈલની અંદર જે ગેમો રમવામાં આવે છે, જે ગેમો ડાઉનલોડ કરવામાં આવે છે, એનાથી વધારે કિસ્સા બનવા જઈ રહ્યા છે. એટલે આવી ખોટી ગેમો ડાઉનલોડ કરવી નહીં. તેમજ કોઈ પણ જાતની લિંક આવતી હોય મોબાઈલમાં, મમ્મી પપ્પાનો મોબાઈલ તમે વાપરતા હોય તો એવો વાપરવો નહીં, કારણ કે એનાથી ડાયરેક્ટ ખાતામાંથી પૈસા જતા રહે છે એવા બનાવો બને છે. જેથી બાળકોને એટલી વિનંતી કે મોબાઈલનો ખોટો દુરુપયોગ ના કરે અને સાયબર ક્રાઇમના કિસ્સા ના બને.